આજે લઈશું આપણે નળ અને ટાંકી. એકચ્યુઅલી સ્ટુડન્ટ ઇન્સિસ્ટ કરતા હોય છે નળ ટાંકી એટલે આપણે આ ચેપ્ટર અલગથી લીધું છે. હકીકતમાં આ ચેપ્ટર છે એ ટાઈમ એન્ડ વર્કનો જ એક ભાગ છે. જે મેથડ ટાઈમ એન્ડ વર્કમાં છે સેમ વસ્તુ નળ અને ટાંકીમાં છે. નળ અને ટાંકી થોડું ચેપ્ટર નાનું કહેવાય, ટાઈમ એન્ડ વર્ક ચેપ્ટર થોડુંક મોટું કહેવાય. તો ટાઈમ એન્ડ વર્ક જે ચેપ્ટર છે એમાં આપણે મહેનતાણું, કામ અને મહેનતાણું, કામ સમય અને મહેનતાણું ત્રણેય વસ્તુનો સમાવેશ કરી લઈશું. હાલાકી મહેનતાણાના ક્વેશ્ચન બહુ ઓછા હોય છે, સામાન્ય બુદ્ધિથી કરવાના હોય છે, એટલે એ પણ આપણે એમાં લઈ લેશું. અને એના પછી આપણે દ્વિચલના ક્વેશ્ચનો પણ લઈશું. કેવા ક્વેશ્ચનો છે એ કરાવીશ ત્યારે તમને ખબર પડશે. તો કરી દઈએ છીએ નળ અને ટાંકી. હવે જુઓ છોકરાઓ, સિમ્પલ સીધી સાદી વસ્તુ કેવી છે કે આ માની લો કે એક ટાંકી છે, આને નળ એ ઉપરથી છે ભરે છે, નળ બી પણ ઉપરથી છે ભરે છે, અને નળ સી લીકેજ છે એટલે ખાલી કરે છે. ભરવાવાળા નળ હંમેશા ઉપર હોય, ખાલી કરવાવાળા નળ હંમેશા નીચે હોય. પાકું કે નહીં? હવે હું તમને એક સીધો સાદો ક્વેશ્ચન પૂછું કે માની લો કે ટાંકી છે એ 100 લીટરની છે. કેટલા લીટરની છે? 100 લીટરમાં. અને નળ એ છે એને 20 મિનિટમાં ભરે છે. તમારે કઈ કોમેન્ટ કરવી હોય તો કરો. મેં આટલું લખ્યું છે, નળ એ એક ટાંકીને 20 મિનિટમાં ભરે છે, ટાંકી 100 લીટરની છે. તમે શું સમજ્યા આમાં? ચલો, જે ઠીક લાગે કોમેન્ટ કરો છો, એટલે મને ખબર પડે કે તમે કયા રસ્તે છો. બરાબર છે. અહીંયા આ બે છોકરા જવાબ સાચો આપ્યો છે. ચલો ભાઈ, એક્ટિવ રહેવાનું છે આપણે ફટાફટ. હા, અર્પિત 20 100 ખોટી વાત. 5 મિનિટમાં 25 લીટર ભરે. દીપકસિંહ 5 મિનિટની ક્યાં જમા કરવાની એવી? આનો સીધો મતલબ એવો થાય 100 લીટરની ટાંકી છે એ 20 મિનિટમાં ભરે છે, એટલે અહીંયા સીધો મતલબ 1 મિનિટમાં 5 લીટર પાણી ભરે. આવો મતલબ કાઢે ને જે એનો મતલબ કેને ફાવે છે? 100 લીટર ભરાતા 20 મિનિટ લાગે. હા, એટલે 1 મિનિટમાં 5 લીટર થાય. ડન છે. હવે હું તમને બીજો ક્વેશ્ચન પૂછું કે એ છે એને ટાંકી ભરતા 20 મિનિટ થાય છે અને 4 લીટર પ્રતિ મિનિટ એ ભરે છે, તો ટાંકીની ક્ષમતા કેટલી હશે? બરાબર છે, બરાબર છે, 80 લીટર. બરાબર ને? ટૂંકમાં પેલા તો તમને આ ખબર હોવી જોઈએ કે તમને આખી ક્ષમતા આપેલી છે એટલે ભાગાકાર થાય. બરાબર ને? 100 લીટરની ક્ષમતા છે, 20 મિનિટમાં ભરે છે. આ શું છે? લીટર છે, અને આ શું છે? મિનિટ છે. તો 5 લીટર પ્રતિ મિનિટ આવે. ઉપર લીટર હતું તો લીટર, યુનિટ ભેગા ને ભેગા રહેશે. અહીંયા તમારે ક્ષમતા શોધવાની છે. ક્ષમતા શોધવી એટલે ગુણાકાર થાય. આટલું જ યાદ રાખો તમે. બરાબર છે? હજી હું તમને આમે કહી શકું, હજી એક ક્વેશ્ચન હું પૂછી શકું કે ટાંકીની ક્ષમતા 80 લીટર છે. કેટલી છે? 80 લીટર. બરાબર છે? અને 16 લીટર પ્રતિ મિનિટ આટલું પાણી ભરી શકે છે. તો કેટલો સમય લાગશે? તો કે 5 મિનિટ લાગશે. ભાઈ આ સમજાય છે? કઈ ભાગાકાર કરવાનો ને કઈ ગુણાકાર કરવાનો. તો કે પૂરેપૂરી ક્ષમતા આપેલી હોય ત્યારે હંમેશા પૂરું આવી ગયું, હવે એનો કઈક ટુકડો જ શોધવાનો હશે, અને ગમે ત્યારે ટુકડો શોધવાનો હોય તો ભાગાકાર આવે, અને પૂરું શોધવું હોય તો ગુણાકાર આવે. આ તમને ખબર પડી ગઈ. કેમ કે આ જે બે ચેપ્ટર મેં કીધા, નળ ટાંકી અને ટાઈમ એન્ડ વર્ક, એમાં માત્ર ને માત્ર આ જ વસ્તુનો યુઝ થવાનો છે. આપણે જે કચરપટ્ટીમાં શીખી ગયા એ જ. છોકરો બરાબર છે? તો આપણે આનો લાભ લઈ અને દાખલા ગણશું. ડન છે? ચલો, હવે થોડું ખરખું સમજી લઈએ. માની લો કે નળ એ છે એ એક ટાંકીને 20 મિનિટમાં ભરે છે, અને નળ બી છે એ ટાંકીને 30 મિનિટમાં ભરે છે. જો બંનેને ખોલવામાં આવે તો કેટલી મિનિટમાં ટાંકી ભરાય? આવો એક સીધો સાદો ક્વેશ્ચન આપણે લઈએ. હવે આ ક્વેશ્ચન સમજતા પહેલા હું તમને એમ પૂછું કે 2 મિનિટમાં ટાંકી ભરાય છે. 2 મિનિટમાં. હા ને? તો 1 મિનિટમાં કેટલી ભરાય? 2 મિનિટમાં ટાંકી ભરાય છે તો 1 મિનિટમાં અડધી ભરાય. 2 મિનિટમાં આખી ટાંકી ભરાતી હોય તો 1 મિનિટમાં અડધી ભરાય. 3 મિનિટમાં આખી ટાંકી ભરાતી હોય તો 1 મિનિટમાં 1/3 ભરાય. 4 મિનિટમાં આખી ટાંકી ભરાતી હોય તો 1 મિનિટમાં 1/4 ભરાય. ખબર પડી? તો કહેવાનો મતલબ શું છે કે જે કઈ સમય આપેલો હોય એને તમે વ્યસ્ત કરો એટલે 1 મિનિટમાં કેટલું થાય મળે? હા, સમયને વ્યસ્ત કરવાથી કરેલું કામ મળે. સમયને વ્યસ્ત કરવાથી કરેલું કામ મળે. ડન છે? તો અહીંયા 20 મિનિટમાં ટાંકી ભરાય છે અને અહીંયા કેટલી મિનિટમાં ભરાય છે? 30. તો 1 મિનિટમાં 1/20 ટાંકી ભરશે, અને એ જ રીતે 1 મિનિટમાં 1/30 ટાંકી ભરશે. કાલ આ જ વસ્તુ પાછી રિપીટ થવાની છે. તો આ જે કામ આવ્યું 1 મિનિટનું કામ આવ્યું. આ બેનો તમે સરવાળો કરો તો ચોકડી ગુણાકાર કરો તો 30 ને 20 50 છેદમાં ગુણાકાર 600 બરાબર 1/12 ટાંકી ભરાય. કેટલા સમયમાં? 1 મિનિટમાં. હા કે નહીં? હવે જે કઈ કામ છે એને ઉલટું કરો તો સમય મળે. બરાબર છે? હું અહીંયા લખી નાખું.
સમયનો વ્યસ્ત કામનો વ્યસ્ત સમય બંને એકબીજાથી ઉલટા હોય. હું એમ કહું કે 12 દિવસમાં કામ થાય તો રોજ 1/12 ભાગનું કામ થાય. ખબર પડી? હું એમ કહું કે એક કામ હું 25 દિવસમાં કરી શકું છું, અથવા તો હું નળ છું, એક ટાંકી 25 મિનિટમાં હું ભરું છું, તો 1 મિનિટમાં 25મા ભાગની ટાંકી ભરાય. ડન છે. હવે હું એમ કહું કે 1 મિનિટમાં 1/14મા ભાગની ટાંકી ભરાય, તો આખી ભરતા 14 મિનિટ થાય. બરાબર છે? 1 મિનિટમાં 14મા ભાગની ટાંકી ભરાતી હોય તો આખી ભરતા 14 મિનિટ થાય. ટૂંકમાં બે એકબીજાથી ઉલટું થાય. સેમ છે. હવે અહીંયા કેટલામી ટાંકી ભરાણી? 12મા ભાગની ટાંકી ભરાણી, તો આખી ભરતા કેટલી મિનિટ થાય? 12 મિનિટ થાય. ટૂંકમાં લાગતા સમયનું વ્યસ્ત છે એ એક યુનિટ તમને મળે. ડન છે? તો આવી રીતે આ દાખલો થાય. હવે આ રીતે કરવામાં અહીંયા તમે જુઓ અપૂર્ણાંકો આવ્યા એટલે મજા નથી આવતી, એટલે આપણે આ રીતે નહીં કરીએ. આપણે શું કરશું? એક જેને કહેવાય ને કે મારી દુનિયા બનાવશું. આપણે બધા ચેપ્ટર્સ દુનિયા બનાવીને કર્યા છે, તો આને પણ આપણે દુનિયા બનાવીને કરશું. હું એમ કહું છું કે ટાંકી તમારી 60 લીટરની છે, ધારી લો. આ પેલા ધારી લેવાનો, ક્ષમતા ધારી લેવાની. ટાંકીની ક્ષમતા 60 લીટરની છે, પેલો ટાર્ગેટ આના ઉપર રાખવાનો. હા, હવે 60 લીટર ક્ષમતા હંમેશા એવી ધારવાની. આપણે આપણી દુનિયા બનાવી છે ને બાળકો, દુનિયા હંમેશા મજા આવે ને એવી બનાવવાની હોય. હવે ટાંકીની ક્ષમતા હું 50 લીટરની ધારીશ ને તો આ છેદ ઉડાડવામાં ભાગાકાર કરવામાં નહીં મજા આવે. ટૂંકમાં ક્ષમતા હંમેશા એવી ધારવી કે જે આપેલા સમયથી ભાગી શકાય. હા કે નહીં? તો અહીંયા લખી નાખું છું, ક્ષમતા હંમેશા એવી ધારવી કે જેને આપેલા બધા સમયથી ભાગી શકાય. ટૂંકમાં બધા સમયોનો એલસીએમ ક્ષમતા લેવી. થઈ ગયું. તો આ 20 મિનિટ છે અને આ 30 મિનિટ છે, એનો એલસીએમ એટલે 60 લીટરની ટાંકી થઈ કે નહીં? હવે આ એ 20 મિનિટમાં ભરે છે તો આની કેપેસિટી અથવા તો આની ઇફિશિયન્સી કેટલી થાય? 3 લીટર પ્રતિ મિનિટ થાય. મેં શરૂઆતમાં અહીંથી જ ચાલુ કર્યું હતું. 20 મિનિટમાં 60 લીટર ભરે તો 3 લીટર પર મિનિટ આવે. આ તમે હવે કરી શકશો. એવી રીતે 30 મિનિટમાં 60 લીટર કરે તો 2 લીટર પર મિનિટ થાય. ટૂંકમાં આ નળ છે 3 લીટર પાણી નાખશે 1 મિનિટમાં, આ નળ છે 2 લીટર નાખશે. બંને ભેગા થઈ અને 5 લીટર દર મિનિટે પાણી નાખશે. હવે તમારે સમય શોધવો છે એટલે ક્ષમતા આવશે. 60 લીટરની ક્ષમતા છે, એમાં 5 લીટર પ્રતિ મિનિટ બેની ઇફિશિયન્સી છે, તો 5 ઉડે તો કેટલા આવે? 12 લીટર જશે, તો જવાબ શું આવશે? 12 મિનિટ આવશે. પેલા ખબર પડી?